વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે। પુરુષોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિયોએ જે 19 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું તેને લઈને ગઈકાલે ક્ષત્રિય સમાજની એક સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી અને આ મીટિંગમાં તેમની આગામી જે રણનીતિ હતી ઓપરેશન રૂપાલા પાર્ટ 2 તે સંકલન સમિતિએ જાહેર કરી હતી, જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। શું નિર્ણયો લેવામાં આવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહાસંમેલન પણ યોજાયું હતું, ઠેર ઠેર મિટિંગો પણ યોજાઈ રહી હતી અને ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેણે આગામી રણનીતિની મહાસંમેલનમાં જ ઘોષણા કરી દીધી હતી કે જો પુરુષોત્તમ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરી દે છે, એમની ટિકિટ ભાજપ રદ નથી કરતું, તો આગામી 19 તારીખે તેઓ ઓપરેશન રૂપાલા પાર્ટ 2ની શરૂઆત કરશે। જો કે પુરુષોત્તમ રૂપાલાએ વિવાદના વંટોળ વચ્ચે ફોર્મ ભરી દીધું, ટિકિટ રદ ન થઈ, જેના કારણે ક્ષત્રિયોનો આક્રોશ વધુ વકર્યો। ઠેર ઠેર કાળા વાવટા ફરકાવીને ભાજપની જે કાર્યક્રમો થતા હતા ત્યાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા। ત્યારે હવે 19 તારીખનું જે અલ્ટિમેટમ ક્ષત્રિય સંકલન સમિતિએ આપ્યું હતું તે અલ્ટિમેટમ પણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, જેને લઈને ગઈકાલે એક સંકલન સમિતિની મીટિંગ પણ યોજાઈ હતી, જે ઓપરેશન રૂપાલા પાર્ટ 2ની ઘોષણા કરવામાં આવી હતી તેની પર હવે અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સંકલન સમિતિમાં પાર્ટ 2ની જે રણનીતિ ઘડાઈ છે તે રણનીતિમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। તે નિર્ણયોની જો વાત કરીએ તો સૌથી પહેલા તો આજે 26 લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ કરીને વિરુદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવું તેવો સંકલન સમિતિએ નિર્ણય લીધો છે। આ સાથે જ ગુજરાતના ગામડે ગામડે સભાઓ એટલે કે કાર્યક્રમનું આયોજન કરીને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજને આહવાન કરવાનું પણ તેમને ચીમકી આપી છે। સાથે જ ભાજપની જે જાહેર સભાઓ યોજાય છે તે ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા એટલે કે કેસરીય ઝંડાથી વિરોધ કરવાનું તેમને યોજના ઘડી છે। આ એટલા માટે કારણ કે કાળા વાવટાથી જે તેઓ વિરોધ કરી રહ્યા હતા કાળા વાવટા ફરકાવીને, પરંતુ પોલીસનું જે જાહેરનામું બહાર પડ્યું કે હવે કાળા વાવટા નહીં ફરકાવી શકાય, જેના કારણે હવે કેસરીયા ઝંડાથી વિરોધ કરવાનું તેમને રણનીતિ ઘડી છે। તો આ સાથે જ મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસનો ક્રમિક પ્રતિક ઉપવાસ પર બેસવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા કમિટી દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત પણ કરવાના છે। દરેક ગામડા અને શહેરમાં બૂથ આયોજન કરીને ભાજપ વિરુદ્ધમાં વધારે મતદાન કરાવવા માટે પણ તેઓએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે। સાથે જ 7 મે જે મતદાન દિવસ છે ત્યારે 7 તારીખ સુધીમાં ક્ષત્રિય સમાજના લાખો લોકોની ઉર્જા અને ઉત્સાહ ચેતનમય રહે એ માટે ભાજપ વિરુદ્ધમાં સતત કાર્યક્રમો આપતા રહેવાની પણ અપીલ કરી છે। માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના રાજ્યો સુધી આંદોલન પહોંચાડવામાં આવશે તેવી તેમને રણનીતિ ઘડી છે। ત્યારે હવે આટલા નિર્ણયો તો તેમને સંકલન સમિતિમાં લઈ લીધા છે। આ જે નિર્ણયો છે તે તેમની પાર્ટ 2ની રણનીતિ છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજ આ જે સંકલન સમિતિએ આ જે નિર્ણય લીધો છે તેનાથી ભાજપને રૂપાલાને શું ફરક પડશે। કારણ કે રૂપાલાને ફરક પડતો જ હોત, ભાજપને જો ફરક પડતો હોત તો અત્યાર સુધી રૂપાલાની ટિકિટ રદ થઈ ચૂકી હોત, ભલે ફોર્મ ભરી લીધું પરંતુ ફોર્મ પણ પરત ખેંચી લેવામાં આવ્યું હોત, પરંતુ હજુ સુધી રૂપાલાનું ફોર્મ પરત ખેંચવામાં નથી આવ્યું। સાથે જ અમિત શાહનું પણ એક નિવેદન સામે આવ્યું હતું, જ્યારે અમિત શાહ અમદાવાદમાં રોડ શો યોજી રહ્યા હતા ત્યારે તેમને પણ એક નિવેદનમાં એવું કહી દીધું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી હતી, એટલે હવે આ વિવાદ પૂર્ણ થઈ ચૂક્યો છે અને પુરુષોત્તમ રૂપાલા તો રાજકોટથી લડશે જ। ત્યારે આ બધાની વચ્ચે હવે સંકલન સમિતિએ જે નિર્ણયો લીધા છે તે નિર્ણયો પર હવે ભાજપ સરકાર પર શું અસર પડશે તે પણ જોવાનું રહ્યું, કારણ કે ઠેર ઠેર હવે ન માત્ર બોયકોટ રૂપાલા પરંતુ
પરંતુ હવે સંકલન સમિતિ ભાજપનો વિરોધ કરી રહી છે, એટલે કે બોયકોટ રૂપાલા જે તેમને સૂત્ર આપ્યું છે તેના કારણે હવે જોવાનું રહ્યું કે આગામી 26 સીટ પર જે સંકલન સમિતિ અસર પહોંચાડવાની વાત કરી રહી છે તેનાથી કેટલી અસર પડશે તે પણ હવે જોવાનું રહેશે. તમને શું લાગે છે કે સંકલન સમિતિએ આ જે નિર્ણયો લીધા છે, જે રણનીતિ ઘડી છે, તેનાથી ભાજપ સરકારને કોઈ ફરક પડશે કે નહીં? તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.